સુરત પહોંચીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ICCC એટલે કે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે એક હાઈ લેવલ બેઠક યોજી હતી. સુરત પહોંચીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ICCC એટલે કે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે એક હાઈ લેવલ બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી પૂર અસરગ્રસ્ત વિસ્તારોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને અસરગ્રસ્ત લોકોને વહેલી તકે તમામ પ્રકારની સહાય પૂરી પાડવા માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. સુરતની જનતાની મુશ્કેલીઓ વહીવટીતંત્ર અને સરકાર સુધી પહોંચાડ્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પરિસ્થિતિનો તાગ મેળવવા સુરત દોડી ગયા હતા. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી છોડાયેલા પાણીના કારણે સુરત શહેરના હાલ બેહાલ થઈ ગયા હતા અને અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ હતી. જોકે વરસાદે વિરામ લેતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઓસરવાના શરૂ થઈ ગયા છે. પૂરના પાણી ઉતરતાની સાથે જ રોગચાળો ન ફેલાય તે માટે સુરત મનપાની આરોગ્ય અને સફાઈ ટીમ દ્વારા સમગ્ર શહેરમાં યુદ્ધના ધોરણે સફાઈ અને ડિસઇન્ફેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે.